મુંબઈ બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 7 થયો. પહેલીવાર બસ ચલાવી રહ્યો હતો ડ્રાઈવર. મહારાષ્ટ્રના મુંબઈમાં કુર્લા બસ દુર્ઘટનામાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડ્રાઈવરને બસ ચલાવવાનો કોઈ અનુભવ ન હતો. તે પહેલીવાર બસ ચલાવી રહ્યો હતો. આ પહેલા તે કાર અને વાન ચલાવતો હતો. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ડ્રાઈવરને બેસ્ટ દ્વારા કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યો હતો. તે 1 ડિસેમ્બરથી ફરજ પર હતો. આ અકસ્માત સોમવારે રાત્રે 9:50 વાગે એસજી બારવે રોડ પર અંજુમે ઇસ્લામ સ્કૂલ નજીક એલ બોર્ડની સામે થયો હતો. મુસાફરોથી ભરેલી બસ કાબુ બહાર ગઈ અને ભીડભાડવાળા વિસ્તારમાં ઘૂસી ગઈ. સ્પીડમાં આવતી બસે અનેક લોકોને કચડી નાખ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 49 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તપાસ દરમિયાન અનેક પ્રકારના સવાલો ઊભા થવા લાગ્યા છે. ડીસીપી ઝોન 5 ગણેશ ગાવડેએ જણાવ્યું હતું કે પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. બસને સ્થળ પરથી હટાવી દેવામાં આવી છે. બસની આરટીઓ તપાસ કરશે. મામલાની તપાસ ચાલુ છે. બીજી તરફ સ્થાનિક લોકોનું કહેવું છે કે ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે આ દુર્ઘટના વધુ સ્પીડના કારણે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર બસ ડ્રાઈવરને મોટું વાહન ચલાવવાનો અનુભવ નથી. તે 1 ડિસેમ્બરથી સરકારી બસ ચલાવતો હતો. હવે ડ્રાઈવરના ઓછા અનુભવને કારણે આવું થયું કે અકસ્માત પાછળ કોઈ અન્ય કારણ છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. ડ્રાઈવરનું મેડિકલ પણ કરવામાં આવી રહ્યું છે. તેની પૂછપરછ ચાલુ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.